હલો, જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી અને એકદમ ઝડપથી બની જાય તેવું અને સરળ એવો કાટલા પાક. આ એટલો સુપર્બ અને એટલો ટેસ્ટી છે ને કે હું તમને શું કહું. તો ચાલો શરૂ કરીએ. આના માટે સૌથી પહેલાં આપણે 5 કપ ખાવાનો ગુંદ આવે તે લીધેલો છે અને 200 ગ્રામ ઘી ગરમ કરવા મૂકેલું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેને ગુંદ એમાં એડ કરી દઈશું. ગુંદને પહેલાં સાફ કરી લેવાનો છે કેમ કે ઘણીવાર તેમાં કાકરી આવે છે. હવે એકદમ સરસ ફૂલાઈ અને સરસ ડબલ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળીશું. ફ્રેન્ડ્સ, ગુંદને સરસ રીતે તળી લેવાનો છે, નહીં તો તે ચાવવામાં આવશે તો ખેંચાશે અને આપણને મજા નહીં આવે. ત્યારબાદ તે જ ઘીમાં આપણે 250 ગ્રામ ઘઉંનો કકરો લોટ એડ કરીશું. લોટ મેં આપણે ભાખરીનો લઈએ છીએ તે લીધેલો છે. તમે ઝીણા લોટનું પણ કરી શકો છો. આમાં કુલ 200 ગ્રામ જેટલું ઘી જશે. હવે આપણે તેને ધીમાથી મીડિયમ ગેસે સતત ચલાવતા જશું અને બ્રાઉન કલરનો શેકીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી આપણો લોટ બળી ન જાય અને સરસ ગુલાબી શેકાય. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આપણે આ સિઝનમાં અડદિયા, ગુંદર પાક, ખજૂર પાક વગેરે બનાવતા હોઈએ તો આ કાટલા પાક પણ તમે ચોક્કસથી ટ્રાય કરજો. તે પણ ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આવી રીતે આપણે તેને એકદમ ગુલાબી કલરનો થાય ત્યાં સુધી શેકીશું. જુઓ, આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ જવા આવ્યો છે. ધીમા ગેસે શેકશો ને એટલે તેની સ્મેલ ખૂબ જ સરસ આવશે અને તે સરસ રીતે શેકાઈ જશે. આને શેકાતા આશરે 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે ગેસ ઓફ કરી અને તેને નીચે લઈ લેશું. જુઓ, આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે. લોટ શેકાઈ અને નીચે લઈ લઈ ત્યારબાદ તેને 1.5 થી 2 મિનિટ સુધી આપણે આવી રીતે ચલાવતા રહેશું જેથી તે મીડિયમ ઠરી જાય. હવે આપણે તેમાં 200 ગ્રામ સમારેલો ગોળ એડ કરીશું. ગોળ મેં દેશી અને સોફ્ટ આવે તે લીધેલો છે. ફ્રેન્ડ્સ, આ ગોળ લેવાથી તમારે પાયો કરવાની જરૂર નહીં પડે. ગરમ લોટમાં ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે. લોટ એકદમ ગરમ હોય ત્યારે ગોળ નાખવાનું નથી. 1-2 મિનિટ સુધી નીચે ચલાવી અને પછી નાખવાનો છે જેથી આપણો ગોળ ખેંચાઈ ન જાય. તમે પહેલી વાર કરતા હશો તો પણ ખૂબ જ સરસ અને ખૂબ જ સારી રીતે બનશે અને તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે તેમાં 2 ચમચી કોપરાનું છીણ, 1 ચમચી સૂંઠ પાવડર અને 5 કપ જેટલું કાટલા પાવડર એડ કરીશું. આ કાટલા પાવડર તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં આરામથી મળી જશે. અને ત્યારબાદ 1/2 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. આમાં મેં કાજુ અને બદામ સમારીને લીધા છે. ત્યારબાદ આપણે તળેલો ગુંદ આપણે રાખ્યો તો તે એડ કરીશું અને બધું બરાબર સરસ રીતે મિક્સ કરી લેશું. અત્યારે આપણને એવું લાગશે કે મિક્સ થશે નહીં, પણ એકદમ સરસ રીતે ચલાવશો ને એટલે બધું સરસ મિક્સ થઈ જશે. સેજ પ્રેસ કરતા જવાનું છે જેથી આપણો ગુંદ થોડો ભાંગી જાય, જેથી તે સરસ રીતે પ્રેસ થઈ અને મિક્સ થઈ જશે. તમારે કાચો ગુંદ લેવો હોય તો ગુંદનો પાવડર કરીને લઈ શકો છો. અત્યારે આપણે તળેલો ગુંદ લીધો છે. હવે આપણે એક થાળી પહેલેથી જ મેં ગ્રીસ કરેલી છે તેમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે ગુંદ તળો ને ત્યારે કાઢો ત્યારે એ જ થાળીમાં કાઢવાનો કે જેમાં તમારે પાક કે અડદિયા કે ગમે તે ઠારવાના હોય, જેથી તે એની મેળે જ ગ્રીસ થઈ જશે અને આપણું એટલું ઘી પણ વેસ્ટ નહીં જાય અને થાળી ચીકણી એક વધારાની નહીં બને. હવે આપણે તેને આવી રીતે સરસ ચમચીથી પ્રેસ કરી દઈશું. આપણો એકદમ સરસ અને ટેસ્ટી કાટલા પાક રેડી થઈ ગયો છે. ઉપરથી થોડું ઝીણું કોપરાનું ખમણ ભભરાવીશું. તમે મિક્સ ડ્રાય ફ્રૂટ્સ પણ એકદમ ઝીણું ખમણીને નાખી શકો છો. સેજ પ્રેસ કરી દઈશું. આનાથી આનો લુક ખૂબ જ સરસ આવે છે.
હવે આપણે તેને મનપસંદ શેપમાં કાપા પાડી લેશું. તમે કોઈ પણ શેપ આપી શકો છો. અત્યારે આપણે ચોરસ કાપા પાડેલા છે. ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો. અને મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી અને મને સપોર્ટ કરજો. ત્યારબાદ આપણે તેને 5 થી 10 મિનિટ સુધી સેટ થવા મૂકી દઈશું. જુઓ, આપણો કાટલાનો પાક એકદમ સેટ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે તેને અનમોલ્ડ કરી લેશું. એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય એવો આપણો કાટલા પાક રેડી છે. ફ્રેન્ડ્સ, ઘણી વખત ઠંડીની સિઝનમાં ઘી વધારે જામી ગયું હોવાથી અનમોલ્ડ થવામાં થોડો પ્રોબ્લેમ આવે તો એને 1 કે 2 સેકન્ડ સુધી ગેસ ઉપર રાખવો, જેથી તે નીચેથી ગરમ થશે તો આરામથી અનમોલ્ડ થઈ જશે. હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. જેને એકદમ જોરદાર, ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ મજેદાર અને એકદમ હેલ્ધી એવો આપણો કાટલા પાક રેડી છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.